મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે કાર્ય ઉર્જા પાવર છે કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે એક નવો ટોપિક છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિકનું નામ છે નિયમિત વર્તુળ ગતિ, એટલે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. હવે આ જે ટોપિક છે, આ ટોપિક એ આપણે ચેપ્ટર નંબર 4 અને 5માં છે આપણે જે પોર્શન અધૂરો છોડ્યો હતો તેને આધારિત આ ટોપિક છે. અને આ ટોપિકમાં આપણે કોઈ પણ કણ છે તો કણ છે જ્યારે ઉધ્વ સમતલમાં ગતિ કરતો હોય, કોઈ વર્તુળાકાર માર્ગ પર, ધારો કે સર્કસમાં જે કોઈ મોતના કૂવામાં તમે ગાડી લઈને ચલાવતો વ્યક્તિ જોયો હશે, તો આ વ્યક્તિ ગાડી કઈ રીતે ચલાવી શકે છે, તો એવા દરેક ઝીણા ઝીણા ટોપિક છે એની ચર્ચા કરવાની છે. આપણે મોતનો કૂવો નથી ભણવાનો, પણ એમાં તમને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ છે જ્યારે ઢોળાવવાળા અથવા તો વળાંકવાળા રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે એની નિયમિત મિનિમમ ઝડપ છે કેટલી રાખવી જોઈએ, એને ગાડી છે કઈ રીતે ચલાવવી જોઈએ, એવા ટોપિકોની છે આપણે ચર્ચા કરવાની છે. આ ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં જ આ જે ગતિ છે નિયમિત વર્તુળ ગતિ, આ નિયમિત વર્તુળ ગતિ છે એની વ્યાખ્યા છે આપણે જોઈ લઈએ કે જો કોઈ પદાર્થ અચળ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળ ગતિ કરે છે તેવું કહેવાય. નિયમિત વર્તુળ ગતિ કરે છે એવું કહેવાય. ઓકે, જો કોઈ પદાર્થ છે અચળ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો કેવું છે કે વર્તુળાકાર માર્ગ છે ફિક્સ થઈ જશે. જો એની ઝડપ છે એ સરખી હોય તો એ દરેક વખતે એક સરખા સમયમાં જે છે કમ્પ્લીટ કરશે. તો આને કહેવાય છે નિયમિત વર્તુળ ગતિ. ઓકે, આમાં આપણે આગળ વધીએ એ પહેલાં જુઓ, આપણે છે રેખીય ગતિ છે એનો અભ્યાસ કર્યો હતો, આપણે સમતલમાં ગતિ છે એનો અભ્યાસ કર્યો હતો. એના જેવી જ એક ગતિ, પરંતુ આ કેવી રીતે થતી હશે? વર્તુળાકાર માર્ગે છે એ થતી હશે. જે રીતે આપણે રેખીય ગતિ અને સમતલમાં ગતિ છે એમાં કણના સ્થાનાંતર, પથ લંબાઈ, પછી વેગ, પ્રવેગ જેવી ભૌતિક રાશિઓ છે એનો અભ્યાસ કર્યો હતો, તેવી રીતે નિયમિત વર્તુળ ગતિમાં પણ આપણે કણનું સ્થાન, પણ અહીંયા આપણે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ જેવી ભૌતિક રાશિઓ છે એનો અભ્યાસ કરવાના છીએ. સાથે સાથે જે રીતે આપણે રેખીય ગતિમાં છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે તારવ્યા હતા, તેવી રીતે વર્તુળ ગતિમાં પણ આપણે કોણીય પ્રવેગના સમીકરણો છે તારવવાના છીએ. તો એની દરેકની ચર્ચા છે એમાં આપણે આગળ વધીએ તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો એમાંનો પહેલો ટોપિક એટલે કે આ દરેકમાં જે પણ ભૌતિક રાશિઓ આવશે, જે પણ ક્વોન્ટિટી આવશે એમનો છે આપણે અભ્યાસ કરી લઈએ. તો એમાં પહેલું છે કોણીય સ્થાન. શું છે? કોણીય સ્થાન. કોણીય સ્થાનને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. સંજ્ઞા શેના વડે દર્શાવીએ છીએ? થીટા વડે. ઓકે, ચાલો, કોણીય સ્થાન કોને કહેવાશે? જો ધ્યાન આપો, ધારો કે આ એક પદાર્થ છે આવી રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે અને આ XY સમતલ છે. ઓકે, આ XY સમતલ છે અને યામાક્ષ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે O છે, એ આ વર્તુળ ગતિનું છે કેન્દ્ર છે. તો અહીંયા શું થાય છે? જોજો, ધારો કે અહીંયા કોઈ ટી સમયે આ બિંદુ P છે, આ P નો કોઈ સંદર્ભ અક્ષ સાથે, સંદર્ભ અક્ષ તરીકે આપણે X અક્ષ લઈએ છીએ. જરૂરી નથી કે દરેક વખતે X અક્ષ હોય, Y અક્ષ પણ આવશે, પણ અહીંયા આપણે સંદર્ભ અક્ષ તરીકે કોણ લઈએ છીએ? X અક્ષ. તો આપેલા કણ P એ ટી સમયે સંદર્ભ રેખા અથવા તો સંદર્ભ અક્ષ સાથે બનાવેલા ખૂણાને તેનું કોણીય સ્થાન કહે છે. શું કહી શકીએ? તો કે આપેલ કણ P એ સંદર્ભ રેખા, સંદર્ભ અક્ષ
કૌંસમાં એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણાને બિંદુ P નું આપેલ સમયે કોણીય સ્થાન કહે છે. ઓકે, કેમ કે પદાર્થ છે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો એનું કોણીય સ્થાન અને એને સંજ્ઞા શેના વડે દર્શાવાય છે? થીટા વડે દર્શાવાય છે. હવે જો કોઈ પદાર્થ છે કે આ રીતે કોઈ ઉધ્વ સમતલમાં ગતિ કરતો છે, કોઈ સમક્ષિતિજ સમતલમાં એટલે આ રીતે. હવે આવું કોઈ તમારે સમતલ બતાવવું છે તો એને તમે આ રીતે જ બતાવી શકો. પુસ્તક ઉપર અહીંથી આમ અંદર આવતું બહાર આવતું સમતલ દર્શાવી શકાય નહીં. તેથી આ રીતે તો અહીંયા આ જે છે બિંદુ P ને એનું છે શું કહેવાય છે? ટી સમયે અથવા તો આપેલા સમયે કોણીય સ્થાન થીટા કહે છે. હવે ધારો કે પદાર્થ છે અહીંથી આ રીતે આ દિશામાં આમ ગતિ કરે છે. ઓકે, જો ગતિ કરતો હોય છે તો સમય સાથે એના સ્થાન છે બદલાવાના છે. સમય સાથે શું બદલાશે? એમના સ્થાન. તો જો કોણીય સ્થાન હોય તો પહેલું તો નવી ભૌતિક રાશિ આવી કોણીય સ્થાન. તો કોણીય સ્થાન થીટાનો એકમ કયો? તો કે જે રીતે અંતરનો એકમ મીટર છે તેવી રીતે કોણીય સ્થાન થીટાનો એકમ છે એ રેડિયન છે. શું છે? રેડિયન છે. ઓકે, હવે આ ભૌતિક રાશિ છે તો એનું પારિમાણિક સૂત્ર તો કોણીય સ્થાનનું પારિમાણિક સૂત્ર આવશે નહીં. તો કે પારિમાણિક સૂત્ર આવશે m0 l0 t0. કેમ કે ખૂણાનો એકમ રેડિયન અને રેડિયન છે કેવું છે? પરિમાણ રહિત છે. ઓકે, તો અહીંયા વધારાનું લખી શકો પરિમાણ રહિત છે. ઓકે, તો આ થયું કોણીય સ્થાન વિશેની ચર્ચા. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે જોવાનો છે એનું નામ છે કોણીય સ્થાનાંતર. ઓકે, ચાલો કોણીય સ્થાનાંતરને આપણે ડી થીટા અથવા તો ડેલ્ટા થીટા વડે દર્શાવીએ છીએ. કોણીય સ્થાનાંતર જો સૂક્ષ્મ હોય તો ડી થીટા અને જો મોટું હોય તો ડેલ્ટા થીટા. ઓકે, તો જો ફરી એક આકૃતિ છે હું દર્શાવું છું. જો ધ્યાન આપજો. ધારો કે આ કણ છે આ રીતે આ છે પણ એમને આ રીતે સમતલમાં બતાવી દીધી. અહીંયા ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે કોઈ કણ છે એ ધારો કે પ્રારંભમાં P બિંદુ પર છે. ક્યાં છે? P બિંદુ પર. ત્યારે તેનો સ્થાન સદિશ છે. જો અહીંયા આમાં જ સમજાઈ જાય તો આમાં જ સમજાઈ દઉં હું તમને. જો એકમાં જ સમજાઈ જાય તો બીજી આકૃતિની જરૂર નથી. સેમ એવી નકલ બીજી આકૃતિ છે હું દર્શાવી દઉં. ઓકે, તો જો આ રીતે આ XY સમતલ છે. તમે વ્યવસ્થિત દોરજો અને આકૃતિ. આ XY સમતલ છે. ઓકે, અને આ ઉદ્ગમ બિંદુ O. તો કોઈ આપેલ સમયે ધારો કે કણ પ્રારંભમાં આ બિંદુ P પર છે ત્યાં એનું કોણીય સ્થાન થીટા છે. ઓકે, કોઈ સમય T પછી કોઈ સમય T બાદ ધારો કે તે અહીંયા P' પર પહોંચે છે. ક્યાં પહોંચે છે? P' પર. ત્યારે એનું જે કોણીય સ્થાન છે એ ધારો કે એ થીટા ડેશ થાય છે. કેટલું થાય છે? થીટા ડેશ. તો જો આપેલા બે સ્થાનો વચ્ચેનો જે તફાવત આવ્યો ને એને કહેવાય ડેલ્ટા થીટા. એને શું કહેવાય છે? કોણીય સ્થાનાંતર કહે છે. જો થીટા છે આ P સ્થાનનો ખૂણો છે, થીટા ડેશ છે આ P' સ્થાનનો વચ્ચેનો ખૂણો છે અને આ છે એ બે વચ્ચેનું તફાવત એટલે કે ડેલ્ટા થીટા. તો એમ કહી શકીએ કે આપેલા સમયગાળા માટે કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. ઓકે, આપેલા સમયગાળા માટે કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? કોણીય સ્થાનાંતર કહે છે. તેને સંજ્ઞા
ડેલ્ટા થીટા વડે દર્શાવાય છે. ઓકે, તેને સંજ્ઞા ડેલ્ટા થીટા વડે દર્શાવાય છે. તેથી કોણીય સ્થાનાંતર બરાબર કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન. ઓકે, ચાલો તો શું થશે? ડેલ્ટા થીટા બરાબર અંતિમ કોણીય સ્થાન. અંતિમ કોણીય સ્થાન કેટલું હતું? તો કે અંતિમ છે થીટા ડેશ માઇનસ પ્રારંભિક કેટલું છે? થીટા. તો આ થઈ ગયું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર થીટા ડેશ માઇનસ થીટા, એટલે કે અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન, એ બે વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય છે કોણીય સ્થાનાંતર. હવે આ જે કોણીય સ્થાનાંતર છે ને, કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એની દિશા હશે, તેની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે. સ્થાનાંતર કઈ બાજુ થશે? જો સ્થાનાંતર છે ઉપર તરફ થયું, અહીંથી સ્થાનાંતર કઈ બાજુ થયું? ઉપર તરફ, તો કોણીય સ્થાનાંતર છે ઉપર તરફ. અને જો સ્થાનાંતર નીચે તરફ થયું હોત તો કોણીય સ્થાનાંતર કયા હોત? નીચે તરફ. તો તેની દિશા છે સ્થાનાંતરની દિશામાં હોય છે. બીજું, આમનો એકમ, જો જે રીતે આનો એકમ રેડિયન છે તેવી રીતે સ્થાનાંતરનો કોણીય સ્થાનાંતરનો એકમ પણ શું આવશે? એ રેડિયન જ આવશે. ઓકે, તમે જઈ ગયા ને ચેપ્ટર નંબર 2 માં ખૂણાનો એકમ શું આવતો હતો? રેડિયન. ઓકે, તો આટલી ચર્ચા છે આપણે કરવાની છે. ફરી પાછું આ પણ ભૌતિક રાશિ છે, કેવી છે? તો એનો એકમ રેડિયન છે અને આ ભૌતિક રાશિ છે પરિમાણ રહિત છે. ઓકે, તો આટલી માહિતી છે તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરો. આ તમે વર્તુળ છે વ્યવસ્થિત પાડજો, પછી આપણે આગળ વધીએ. ઓકે, જો આ જે કોણીય સ્થાનાંતર છે, કોણીય સ્થાનાંતરની દિશા છે તમે કઈ રીતે મેળવી શકો? તો જો કોણીય સ્થાનાંતરની દિશા છે ને એ મેળવવા માટે એક નિયમ છે. શું? ઓકે, જુઓ તો લાસ્ટમાં આપણે કોણીય સ્થાનાંતર છે એનો અભ્યાસ કર્યો. તો કોણીય સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જો સદિશ હોય તો તેની દિશા છે આપણે મેળવવી પડે. તો આપણે શું કીધું કે સ્થાનાંતરની દિશામાં, અથવા તો કોણીય સ્થાનાંતર જે છે એની દિશા મેળવવા માટેનો એક નિયમ છે. તો એ નિયમ છે જમણા હાથનો નિયમ. ધારો કે જો બે રીતની પોસિબિલિટી છે, આપણે વિચારીએ. એક છે, ધારો કે કોઈ પદાર્થ છે અહીંથી આ રીતે ગતિ કરી રહ્યો છે. ઓકે, આ માર્ગ ઉપર જો કોઈ પદાર્થ છે આ રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે, તો તમારે આના દ્વારા થતું કોણીય સ્થાનાંતર મેળવવા માટે, ધારો કે કોઈ કણ છે પ્રારંભમાં અહીંયા પી બિંદુ પર છે અને કોઈ સમયના અંતે એ અહીંયા પી' પર પહોંચે છે અને ત્યારે એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા આવે છે. તો આ ડેલ્ટા થીટાની દિશા કઈ? તો એ દિશા મેળવવા માટે જો કણ છે એ કઈ બાજુ આગળ વધે છે, તમારો જમણો હાથ છે એનો ઉપયોગ કરવાનો છે. કણ છે એ કઈ દિશામાં આગળ વધે છે? તો કે અહીંથી આ તરફ. તો એ દિશામાં તમે આંગળીઓ વાળો, તો અંગૂઠો કઈ બાજુ ખુલ્યો? ઉપર તરફ. તો આનું જે સ્થાનાંતર આવશે એ કઈ બાજુ આવશે? ઉપર તરફ આવશે. રિયલમાં કેવું હોય છે કે આ રીતે 3D હશે. તો આ રીતે લો તો કોણીય સ્થાનાંતર છે તમને કઈ દિશામાં મળતું હોય છે? ઉપર તરફની દિશામાં છે મળતું હોય છે. એટલે કે કોણીય સ્થાનાંતર છે એ અહીંથી આ રીતે ડેલ્ટા થીટા છે ઉપર તરફની દિશામાં છે આપણને મળતું હોય છે. બીજું, ધારો કે કોઈ આવું સમતલ છે, જોજો ધ્યાન આપજો. ધારો કે આવું સમતલ છે જે આપણે પહેલા બતાવતા હતા એ રીતે. એક જ મિનિટ, આકૃતિ છે હું થોડીક જો જે આગળ થિયરીમાં ભણ્યા હતા એ રીતે લઈએ. કેમ આજે ફિગર વ્યવસ્થિત નથી થતી? ઓકે,
ચાલો આવા વર્તુળાકાર માર્ગ પર છે એ ગતિ કરે છે અને આ એક્સ અક્ષ સંદર્ભ અક્ષની સાપેક્ષે કોઈ કણ છે પ્રારંભમાં પી બિંદુ પર છે અને ત્યારબાદ અહીંયા પી બિંદુ પર જાય છે. એનો મતલબ શું થયો કે સ્થાનાંતર છે આ બાજુ થયું. ઓકે, તો આ કેસમાં પણ કોણીય સ્થાનાંતર કઈ રીતે મળે? જો તમારી આંગળીઓ છે એ સ્થાનાંતરની દિશામાં એવી રીતે વાળો કે જ્યાં જમણા હાથનો અંગૂઠો છે એ તમને છે ને કોણીય સ્થાનાંતરની દિશા બને. તો કોણીય સ્થાનાંતર અહીંથી લંબ રૂપે તમારા આંખ તરફ આવતી દિશામાં હશે. ઓકે, તો કોણીય સ્થાનાંતરની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકીએ છીએ. અંગૂઠાના નિયમ પરથી મેળવી શકીએ. ઓકે, આ માટે જમણા હાથની આંગળીઓને સ્થાનાંતરની દિશામાં વાળતા અંગૂઠો કોણીય સ્થાનાંતર બતાવે છે. કોણીય સ્થાનાંતર દર્શાવે છે. ઓકે, કોણ બતાવશે? અંગૂઠો છે કોણીય સ્થાનાંતરની દિશા કરી નાખું. કોણીય સ્થાનાંતરની દિશા દર્શાવે છે. ઓકે, આ હતું કોણીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર છે એમની દિશા તમારે મેળવવી છે. તો કોણીય સ્થાનાંતરની દિશા છે તમે કોના મદદથી? તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકો છો. આ માટે તમારે શું કરવાનું? તો કે તમારી આંગળીઓ છે સ્થાનાંતરની દિશામાં એવી રીતે વાળવાની કે જેથી કરીને અંગૂઠો છે તમને સ્થાનાંતરની દિશા દર્શાવે. ઓકે, દરેકે આ છે કોણીય સ્થાનાંતર મેળવવાની પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો આ રીતે તમે પ્રેક્ટિકલ કરશો તો જ તે. નકર એક્ઝામમાં કેવું થશે કે આ રીતે લેફ્ટ હેન્ડ લઈ અને તમે જોશો. જો આ ધારો કે આંગળીઓ છે હું આ રીતે વાળું તો ડાબા હાથથી કઈ બાજુ ગઈ? અંદર તરફ. એના માટે તમારે જમણો હાથ જ વાપરવાનો છે. ઓકે, તો આ હતું. હવે જુઓ આ કોણીય સ્થાનાંતર આધારિત એક નાનકડો એક એક્ઝામ્પલ છે સોલ્વ કરીએ. જોજો એક્ઝામ્પલ. જો કોણીય સ્થાનાંતર છે ને સમઘડી દિશામાં થતું હોય, સમઘડી દિશામાં, તો તમારે કોણીય સ્થાનાંતર છે ને નેગેટિવ લેવું. કેવું લેવું? નેગેટિવ. ઓકે, અને જો વિષમઘડી દિશામાં થતું હોય, વિષમઘડી દિશામાં, તો તમારે કોણીય સ્થાનાંતર છે એને પોઝિટિવ લેવાનું છે. ઓકે, આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો કણનું સ્થાનાંતર છે સમઘડી દિશામાં થતું હોય તો એને નેગેટિવ અને વિષમઘડી દિશામાં થતું હોય તો એને પોઝિટિવ લેવાનું છે. ધારો કે કોઈ એક કણ આ રીતે છે, કોઈ એક કણ. ઓકે, ચાલો, સરસ. આ એક્સ સંદર્ભ અક્ષને સાપેક્ષે કોઈ કણ છે એ એનું સ્થાન છે પી બિંદુ પર છે. ઓકે, પી બિંદુ છે, હું થોડુંક ચેન્જ કરું છું. ધારો કે અહીંયા પી બિંદુ પર છે. ક્યાં છે? પી બિંદુ પર. અને ત્યાં તેનું સ્થાન છે થીટા છે. થીટા બરાબર 60 ડિગ્રી છે. કેટલું છે? 60 ડિગ્રી. તો આનું કોણીય સ્થાનાંતર એટલે કે કોણીય સ્થાન છે તમારે દર્શાવવું છે કે કોણીય સ્થાનાંતર દર્શાવવું છે. તો જો માત્ર એક જ છે એટલે સ્થાન આવશે. તો કોણીય સ્થાન કઈ રીતે દર્શાવવું? તો જો ધારો કે તમે અહીંથી આ સંદર્ભ બિંદુથી જો વિષમઘડી દિશામાં આનું સ્થાન છે માપો છો ને, કેવી દિશામાં? વિષમઘડી થઈ, આ ઊંધી ઘડિયાળ ચાલતી હોય એવું થયું. તો વિષમઘડી દિશામાં કણ P નું કોણીય સ્થાન થીટા બરાબર કેટલું આવશે? 60 ડિગ્રી. જો કેવી ઘડિયાળમાં? વિષમઘડી દિશામાં, તો એને પોઝિટિવ લેવું 60 ડિગ્રી અથવા તો π/3 રેડિયન. ઓકે,
આ સંબંધ તમે જાણો છો 60 ડિગ્રી બરાબર π/3 રેડિયન થાય. જો આ ઘડીક વાર સાઈડ પર મૂકો. ધારો કે કણ છે અહીંથી કરીને આખું એક પરિભ્રમણ પૂરું કરે તો એ કેટલો ખૂણો? તો કે આ 90, 180, 270, 360 ડિગ્રી કરશે. તો આમ લખી શકીએ કે જો 360 ડિગ્રી કણ છે ખૂણો આંતરે તો એ 2π રેડિયન જેટલું છે સ્થાનાંતર કરે એવું કહેવાય. તો થીટા રેડિયન એ કેટલું? ઓકે, તો થીટા ડિગ્રી એ કેટલું? તો થીટા બરાબર આવું થઈ જશે 360 ડિગ્રીના છેદમાં 2π. ઓકે, સોરી માફ કરજો, થીટા બરાબર શું આવશે? તો કે અહીંથી આપણે તમારે સૂત્રનો કરતા બનાવવો છે તો 2π થીટાના છેદમાં 360. તો થીટાના છેદમાં તમારે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? આને. કેટલા? ઓકે, તો કેટલા રેડિયન? તો કેટલા રેડિયન? તો રેડિયનને હું રેડિયન બરાબર કેટલું થઈ જશે? તો કે આનો બે ક્રોસ ગુણાકાર છે 2π ઇન્ટુ થીટાના છેદમાં 360 ડિગ્રી અને અહીંયા થીટા બરાબર 1 ડિગ્રી લઈ લો. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો અહીંયા શું થઈ જશે? 1. તો 1 રેડિયન બરાબર કેટલા થઈ જશે? પાઈના છેદમાં 180 ડિગ્રી. ઓકે, અને આના કરતાં વિરુદ્ધ પણ તમે લઈ શકો. આના કરતાં વિરુદ્ધ એવું આવશે કે 1 રેડિયન બરાબર પાઈના છેદમાં 180 ડિગ્રી અને 1 ડિગ્રી બરાબર 180ના છેદમાં પાઈ રેડિયન. ઓકે, રેડિયનમાંથી પાઈ અને પાઈમાંથી રેડિયનમાં તમને કન્વર્ઝેશન છે આવડવું જોઈએ. ઓકે, એ આને આધારે આવે. તો જો આપણે વિષમઘડી દિશામાં કણનું સ્થાન છે માપ્યું તો એ કેટલું આવ્યું? 60 ડિગ્રી. જો સમઘડી દિશામાં માપીએ, જો ખાસ ધ્યાન આપજો, અહીંથી તમે શરૂ કરો અને સમઘડી દિશામાં છે કણનું સ્થાન છે માપો તો આ આવ્યું આ રીતે સમઘડી દિશામાં. તો જોજો ધ્યાન આપજો, સમઘડી દિશામાં કોણીય સ્થાન થીટા બરાબર એક તો ઋણ લેવું પડશે, બીજું તમારી પાસે આખું માપ છે 360 એટલે કે 2π રેડિયન છે, એમાંથી એટલું રેડિયન છે તમે બાદ કરી નાખો, આખામાંથી એટલો ભાગ બાદ કરી નાખો તો એટલો ખૂણો તમે માપ્યો કહેવાય. ઓકે, તો એક તો સમઘડી દિશામાં એટલે માઇનસ 2π રેડિયન માઇનસ π/3 રેડિયન. ઓકે, આ તમને શેમાં આવ્યું? રેડિયનમાં માપ આવ્યું. હવે લસા લ્યો તો કેટલું થશે? 6 માંથી 1 જાય એટલે 5π, તો થીટા આવશે -5π/3 રેડિયન. ઓકે, આટલો ખૂણો છે એ બનાવશે, -π/3 રેડિયન જેટલો ખૂણો છે એ બનાવશે. તો આ રીતે તમે ખૂણા મેળવી શકો છો. સમઘડી દિશામાં ખૂણો છે એ તમારે નેગેટિવ લેવાનો જે અહીંયા આવ્યો, અને વિષમઘડી દિશામાં જો ખૂણો માપો તો તમારે એને પોઝિટિવ લેવાનો છે. એટલે આ બે વસ્તુઓ છે એને ખાસ નોટ કરવાની છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આપણે કોણીય વેગ છે એની અભ્યાસ કરીએ. ઓકે, ચાલો તો નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ છે કોણીય વેગ. કોણીય વેગ જેમને સંજ્ઞા ઓમેગા શું કહેવાશે? ઓમેગા વડે દર્શાવવામાં આવે છે, જેને સંજ્ઞા ઓમેગા વડે. જો અહીંયા હું કોણીય વેગ ઓમેગા જેને સંજ્ઞા ઓમેગા વડે દર્શાવાય છે એની છે આપણે ચર્ચા કરવાની છે, કોણીય વેગ. ઓકે, ઓમેગાની. ચાલો તો જો ફરી પાછું એ જ તે આપણે જે રીતે જતા હતા કે વેગ બરાબર શું થશે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. અહીંયા કોણીય ગતિ છે, વર્તુળમય ગતિ છે, તો કોણીય સ્થાનાંતરના છેદમાં કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ઓકે, તો જો ધ્યાન આપો, ધારો કે આગળ જે આપણે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે સર્કલ છે, તમે થોડુંક વ્યવસ્થિત દોરજો. ધારો કે કણ છે કોઈ સમય t1 એ p1 બિંદુ પર છે. ઓકે, એનું સ્થાન છે p1. ત્યારે જે ખૂણો આંતરે છે આ ખૂણો છે થીટા. કોઈ સ્થાન t2 પર એનું સ્થાન છે p2 થઈ જાય છે, અને ત્યારે જે એને આંતરેલો ખૂણો છે
એ ખૂણો છે થીટા ડેશ. તો આ બે વચ્ચેનો જે તફાવત આવશે એને શું કહેવાય છે? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા. તો આપેલી આકૃતિ પરથી તમે શાનું વર્ણન છે તમે જાતે કરી શકો જો કોણીય વેગ તમને પૂછેલો હોય તો. અહીં આપેલ પરિસ્થિતિમાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર થીટા ડેશ માઇનસ થીટા. ઓકે, એટલું છે. તથા સમયગાળો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. ઓકે, અહીંયા T2 સમય હતો ને અહીંયા T1 છે તો સમયગાળો કેટલો આવ્યો? T2 માઇનસ T1. ઓકે, તો કોણીય વેગની જે આપણે ચર્ચા કરવી છે, કોણીય વેગ એની વ્યાખ્યા લખું છું. એની વ્યાખ્યા શું લખી શકીએ? ઓકે, તો આપેલા સમયગાળા માટે કણે કરેલા કોણીય સ્થાનાંતરને કોણીય વેગ કહે છે. કોણીય વેગ ઓમેગા કહે છે. ઓકે, તો હવે જુઓ શું થશે? કોણીય વેગ બરાબર કોણીય વેગ ઓમેગા બરાબર આપેલા સમયગાળા માટે કણે કરેલા કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ઓકે, ચાલો, કોણીય સ્થાનાંતર કેટલું છે? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અને સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી. તો આ પ્રકારનો જે પણ કોણીય વેગ આવે ને એને સરેરાશ કોણીય વેગ કહેવાય. કેવો કહેવાય? સરેરાશ કોણીય વેગ એટલે કે કોણીય વેગ વી એવરેજ. ઓકે, ઓમેગા એવરેજ. આને કોઈ ડબલ્યુ નહીં વાંચતા હો ને, આ શું છે? ઓમેગા છે. તો કોણીય વેગ સરેરાશ કોણીય વેગ કેટલો આવશે? તો કે સરેરાશ એટલે આ સરેરાશની સંજ્ઞા છે. સરેરાશ ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, હવે સાથે સાથે આપણે તાત્ક્ષણિક મેળવી લઈએ પછી જ એમના એકમો આપીએ. તો હવે આપણે જોવાનું છે તાત્ક્ષણિક અથવા તો આપણે એને કહીએ છીએ તત્કાલીન કોણીય વેગ. ઓકે, એને સંજ્ઞા ઓમેગા વડે દર્શાવાય છે, એમાં કોઈ ફરક નથી. ઓકે, તો તત્કાલીન એટલે શું? તો કે જો આ સમયગાળો છે ખૂબ જ વધારે છે એને જો ટેન્ડ્સ ટુ 0 લઈ લઉં, આ સમયગાળાને ટેન્ડ્સ ટુ 0 લઈ લો કે સમયગાળો જો સૂક્ષ્મ હોય તો જે પણ કોણીય વેગ આવશે એને તત્કાલીન કોણીય વેગ કહેવાય. કેવો કહેવાય? તત્કાલીન કોણીય વેગ. તો શું કહી શકીએ કે સમયગાળાના સીમાંત મૂલ્યને જો થોડુંક આવી રીતે લખીએ, સરેરાશ કોણીય વેગના સમયગાળાના સીમાંત મૂલ્યને તાત્ક્ષણિક કોણીય વેગ / તત્કાલીન કોણીય વેગ કહે છે. ઓકે, એને શું કહેવાય છે? તાત્ક્ષણિક કોણીય વેગ. સીમાંત એટલે તો કે આ જે લિમિટ છે ને ડેલ્ટા ટી ની ટેન્ડ્સ ટુ 0 લઈ લેવાનું એટલે કે કોણીય વેગ ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો આ શું થઈ જશે? ડી થીટાના છેદમાં ડીટી. ઓકે, હવે કોણીય વેગનું સૂત્ર શું થઈ ગયું? ડી થીટાના છેદમાં ડીટી. ઓકે, તો જો કોણીય વેગની વ્યાખ્યા છે તમારે કોણીય સ્થાનાંતરના સ્વરૂપે આપી હોય તો શું આપી શકો? જો અહીંયા હું આપું છું તો કે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષ. તમે શું કર્યું? કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે શું કરી નાખ્યું?
વિકલન તો કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષ વિકલનને કોણીય વેગ કહે છે. ઓકે, આ રીતે પણ તમે વ્યાખ્યા છે આપી શકો. જ્યાં અહીંયા જે થીટા મળ્યું, જ્યાં ડી થીટા બરાબર કોણીય સ્થાનાંતર છે. શું છે? કોણીય સ્થાનાંતર. ઓકે, ડી થીટા શું છે? કોણીય સ્થાનાંતર છે. ઓકે, તો આ એવું કોણીય વેગ. હવે નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ તો આપવો જ પડે. એકમ શું આવશે? તો જો કોણીય સ્થાનાંતરનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ. ઓકે, તો આનો એકમ આવશે રેડિયન પર સેકન્ડ. ઓકે, હવે નવી ભૌતિક રાશિ આવી તો એનું પારિમાણિક સૂત્ર પણ આપવું પડે. પારિમાણિક સૂત્ર, ચાલો, કોનું પારિમાણિક સૂત્ર છે? તો કે કોણીય વેગનું. તો જો કોણીય સ્થાનાંતરનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી, તો એ શું છે? પરિમાણ રહિત છે. અને છેદમાં સમયગાળાનું પારિમાણિક સૂત્ર T1, તો આને આવી રીતે લખી શકાય T-1. ઓકે, આ કોનું પારિમાણિક સૂત્ર છે? તો કે કોણીય વેગનું પારિમાણિક સૂત્ર છે. હવે કોણીય વેગની દિશા કઈ? તો પહેલું તો કોણીય વેગ સદિશ રાશિ છે. કોણીય વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેની દિશા કોણીય સ્થાનાંતરની દિશામાં હોય છે. કોણીય સ્થાનાંતરની દિશામાં હોય છે. ઓકે, કોણીય સ્થાનાંતરની દિશામાં કોણીય વેગની દિશા હોય છે. બીજું તો કે આપણે કોણીય ઝડપ લેવી છે. શું લેવું છે? કોણીય ઝડપ. તો કોણીય ઝડપ કઈ રીતે મેળવાશે? જો તો કોણીય જે સ્થાનાંતર આવે છે ને, કોણીય વેગનું જે મૂલ્ય આવશે એ તમને કોણીય ઝડપ આપશે. શું આપશે? કોણીય ઝડપ. તો એમ કહી શકો કે કોણીય વેગના મૂલ્યને કોણીય ઝડપ કહે છે. કોણીય ઝડપ કહે છે. ઓકે, એનું પણ ભૌતિક રાશિ સેમ જ આવશે, એનો એકમ પણ સેમ આવશે ને એનું પારિમાણિક સૂત્ર છે એ પણ સેમ આવશે. તો આ પણ યાદ રાખવું કે કોણીય વેગના મૂલ્યને શું કહેવાય છે? કોણીય ઝડપ કહે છે. ફરી એકવાર, કોણીય વેગ કોને કહેવાશે? તો કે જે રીતે આપણે રેખીય વેગમાં શું લેતા હતા? તો કે રેખીય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તેવી જ રીતે અહીંયા કોણીય વેગમાં કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો લઈ લેવાનો. કોણીય સ્થાનાંતર તમે જાણો છો ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, પણ આ જે આવશે ને એ કેવું આવશે? સરેરાશ આવશે. કેવું આવશે? સરેરાશ. તો એના માટે તમારે એક્ઝેક્ટ લેવું છે તો એના માટે તાત્કાલિક અથવા તો તાત્ક્ષણિક છે એ વપરાય છે. તો એની પણ ચર્ચા છે આપણે અહીંયા કરેલી છે. ઓકે, તો આ કોણીય વેગ છે, તમે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો, તો હવે પછી આપણે જોવાનું છે આવૃત્તિ અને આવતકાળ. આવૃત્તિ અને આવતકાળની ચર્ચા છે આપણે કરવાની છે. ઓકે, જો તો પહેલા બેવની ડેફિનેશન આપી દઈએ. તો પહેલું જો આવતકાળ એને સંજ્ઞા કેપિટલ ટી વડે દર્શાવાય છે. તમને યાદ હોય તો આવતકાળને સંજ્ઞા કેપિટલ ટી વડે દર્શાવાય છે. તો આવતકાળની સંજ્ઞા શું? તો કે કણને એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવતકાળ કહે છે. શું કહે છે? આવતકાળ કહે છે. તેને સંજ્ઞા કેપિટલ ટી વડે દર્શાવાય છે. તેનો એકમ, આવતકાળનો એકમ શું આવશે? સેકન્ડ. ઓકે, અને એનું પારિમાણિક સૂત્ર
શું આવશે T1. ઓકે, આટલી ચર્ચા છે આપણે કરી કે કોઈ કણ છે, ધારો કે આ બિંદુએથી ગતિ છે શરૂ કરે છે અને આવી રીતે પરિભ્રમણ પામી અને ફરી પાછું એ બિંદુએ આવે તો અહીંયા એમણે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે? આવતકાળ. અને પછી છે આવૃત્તિ. તો આ વ્યાખ્યાઓ છે તમે ખૂબ સારી રીતે જાણો છો, તેમ છતાં એકવાર આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તેને સંજ્ઞા F વડે દર્શાવાય છે અથવા નવી એનસીઈઆરટી ટેક્સ્ટબુકને આધારે આવી રીતે V આવે છે. આવૃત્તિનો આ રીતે મ્યુ તરીકે V આવે છે. ઓકે, તો આ બે સંજ્ઞા છે પણ મોસ્ટલી આપણે એ યુઝ કરવું વડે દર્શાવાય છે. ઓકે, ટેક્સ્ટબુકમાં તમે આવી સંજ્ઞા છે જોશો પણ મોસ્ટલી આપણે કોના વડે દર્શાવશું? આવૃત્તિને સંજ્ઞા F વડે દર્શાવાય છે. તેનો એકમ તો જુઓ, એનો એકમ તો જુઓ સૂત્ર શું થશે? આવૃત્તિ F બરાબર 1/માં આવતકાળ. તો એનો એકમ શું આવશે? 1/માં સેકન્ડ. તેથી સેકન્ડ ઇન્વર્સ અથવા તો એને હર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું છે? સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. ઓકે, તો જુઓ હવે આપણે આ આવૃત્તિ અને આવતકાળ વચ્ચેનો સંબંધ છે મેળવવો છે. શેની વચ્ચેનો? આવૃત્તિ અને આવતકાળ વચ્ચેનો સંબંધ. ઓકે, આ સંબંધ છે આપણે મેળવવો છે. શું આવે છે એમની વચ્ચેનો સંબંધ? અથવા તો આપણે એમ કહી દઈએ આવૃત્તિ અને કોણીય આવૃત્તિ. આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ. જે કોણીય વેગ કહીએ છીએ ને એવી રીતે આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો છે એની વચ્ચેનો પણ આપણે સંબંધ છે આપણે મેળવવો છે. તો જો સામાન્ય રીતે આપણે કોણીય વેગ ઓમેગા બરાબર d θ dt. ઓકે, તો આમાંથી તમે d θ કોણીય સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવો. d θ બરાબર ઓમેગા ઇન્ટુ dtt. ઓકે, હવે આ કોણીય સ્થાનાંતર છે એનું સંકલન કરી નાખો. તો સંકલન d θ બરાબર સંકલન ઓમેગા ઇન્ટુ dt. ઓકે, ધારો કે અહીંયા શું થાય છે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય છે. તો જોજો, ધારો કે આ કણ છે ને પ્રારંભમાં બિંદુ પર છે, P બિંદુ પર. તો પ્રારંભમાં સમય કેટલો હશે? 0. જો ઓમેગા છે અચળ થશે તો આવું થશે ઇન્ટિગ્રેશન d θ બરાબર ઓમેગા ઇન્ટિગ્રેશન dt. તો પ્રારંભમાં હું સમય 0 લઉં છું. આ સમયે ખૂણો કેટલો આવશે? તો કે 0 ડિગ્રી. હવે હું સમય છે આખો આવતકાળ, એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે લાગતા સમયને આવતકાળ કહેવાય. ત્યારે એને કેટલું કોણીય સ્થાનાંતર કરેલું હશે? તો કે 2π રેડિયન જેટલું. ઓકે, ચાલો d θ નું સંકલન શું થશે? થીટા લિમિટ આવશે 0 થી 2π ઇન્ટુ ઓમેગા. dt નું સંકલન થશે t, લિમિટ આવશે 0 થી t. ઓકે, તો અહીંયા શું થશે? 2π ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. આમાં t માઇનસ 0 એટલે ઓનલી t આવશે. તો શું થશે? તેથી ઓમેગા બરાબર 2π અપોન t. ઓકે, તો આ કોણીય આવૃત્તિ અને આવતકાળ વચ્ચેનો સંબંધ થઈ ગયો. પરંતુ આ એક સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે ને, ઓમેગા બરાબર 2π અપોન t. પરંતુ 1 અપોન t એટલે તો આવૃત્તિ. તો આનું આ સૂત્ર શું થઈ જશે? ઓમેગા બરાબર 2π f. ઓકે, આ બે સૂત્રો છે તમારે ખાસ યાદ રાખવાના છે. ઓમેગા બરાબર 2π અપોન t અથવા તો ઓમેગા બરાબર 2π f. તો આ થઈ ગયો આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ. બીજું જુઓ, કણ છે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેટલા આટા કમ્પ્લીટ કરે છે? 1. તો આવા n પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેટલો એને છે કોણીય સ્થાનાંતર છે કરેલું હશે એમ પણ આપણે છે મેળવી શકીએ. તો આવી રીતે જો એક આટો
એટલે કે એક પરિભ્રમણ, આટાને બદલે લખું એક પરિભ્રમણ, આ એક્સ્ટ્રા છે ને, એક પરિભ્રમણ પૂર્ણ કરતા કરેલું કોણીય સ્થાનાંતર છે 2π રેડિયન છે. તો આવા n પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે એને કેટલું કોણીય સ્થાનાંતર કરેલું હશે? તો કે 2πn રેડિયન. ઓકે, આ પણ તમારે એક નોટ તરીકે છે અને યાદ રાખવાનું છે. ઓકે, ચાલો તો અમને વ્યવસ્થિત છે તમે નોટ ડાઉન કરો. ખાસ આ જે સંબંધ છે બે મેળવવાના છે અને એ યાદ રાખવાના છે. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, તો જો કોણીય વેગ આધારિત જે આપણે જે પ્રશ્ન જોયો એને આધારિત એક દાખલો છે, એની સ્ટડી આઉટ છે આપણે કરીએ. તો જો પ્રશ્ન છે આ રીતે આવે કે એક જંતુ વર્તુળ માર્ગે t1 સમયમાં વિષમઘડી દિશામાં n1 પરિભ્રમણ અને t2 સમયમાં સમઘડી દિશામાં t2 પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો એની સરેરાશ કોણીય ઝડપ v ઓમેગા એવરેજ છે આપણે મેળવવાની છે. જો આ કણ છે અહીંથી પોતાની ગતિ ધારો કે ચાલુ કરે છે, તો એ સમઘડી દિશામાં આવા n1 પરિભ્રમણ છે પૂરા કરે છે. ઓકે, એક જ સરખા ગતિપથની ત્રિજ્યા ઉપર, અને વિષમઘડી દિશામાં છે એ t2 પરિભ્રમણ છે પૂરા કરે છે. ઓકે, સોરી માફ કરજો, અહીંયા n2 પરિભ્રમણ પૂર્ણ કરે છે. ઓકે, તો એનો કોણીય સરેરાશ વેગ છે આપણે મેળવવાનો છે. તો જો હજી જસ્ટ હમણાં આપણે કીધું કે જો એક પરિભ્રમણ પૂરા કરે તો 2π રેડિયન જેટલું અંતર કાપે, તો n પરિભ્રમણ પૂરા કરે તો 2πn જેટલું અંતર કાપે. તો એના માટે આપણે એમ કહી શકીએ કે t1 પરિભ્રમણ કેવી દિશામાં છે? વિષમઘડી દિશામાં કરતા કણે કરેલું, કણને અહીંયા જંતુ છે, જંતુએ કરેલું કાપેલું કોણીય સ્થાન બરાબર 2πn1. ઓકે, t1 પરિભ્રમણ પૂર્ણ કરે, સોરી t1 સમયગાળામાં વિષમઘડી દિશામાં જંતુએ કરેલું કોણીય સ્થાનાંતર કેટલું હશે? 2πn1. જો એમ કહી શકો કે એક પરિભ્રમણ દરમિયાન કોણીય સ્થાન છે 2π જેટલું હશે, તો n પરિભ્રમણ માટે કેટલું? તો કે કેટલું હશે? 2πn1 જેટલું. ઓકે, કઈ દિશામાં છે? વિષમઘડી દિશામાં. તો વિષમઘડી દિશામાં હોય તો કોણીય સ્થાન છે આપણે કેવું લેવાનું છે? પોઝિટિવ લેવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ. t2 સમયગાળામાં સમઘડી દિશામાં જંતુએ કાપેલ કોણીય સ્થાન કેટલું આવશે? તો કે જો એક પરિભ્રમણ દરમિયાન 2π, તો n2 પરિભ્રમણ દરમિયાન કેટલું? તો 2πn2 આવશે. ઓકે, તો એ કેટલું આવશે? 2πn2. આ કોણીય સ્થાનને તમે θ1 કહો, અને આમને કહો θ2, 2πn2. ઓકે, તો કોણીય સ્થાનાંતર કેટલું થશે? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર θ2 માઇનસ θ1 બરાબર 2πn2 માઇનસ n1 થશે. અને એને છે ને તમારે માનાંક કરી દેવાનો, n2 માઇનસ n1. કેમ માનાંક કર્યો? ઓકે, n2 સ્મોલમાં હો ને, n2 માઇનસ n1. કેમ માનાંક કર્યો? કેમ કે આ જે પરિભ્રમણની જે સંખ્યા છે ને એ છે તેની બાદબાકી જો ઋણ આવે તો કોણીય ઝડપ છે એ ઋણ આવશે, ઝડપ કોઈ ઋણ હોય નહીં. ઓકે, તો હવે જો સરેરાશ કોણીય ઝડપ ઓમેગા એવરેજ બરાબર શું આવશે? ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા થીટા કેટલું છે? 2π
n2 માઇનસ n1 ના છેદમાં ડેલ્ટા ટી કેટલું આવશે t2 માઇનસ t1. ઓકે, આ આવશે આપણો આન્સર. આવી રીતે તમે કોણીય ઝડપ છે મેળવી શકો. સમજાણું? તમારે કોણીય સ્થાનાંતર છે મેળવી લેવાનું. કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો કરો તો તમને કોણીય ઝડપ મળી જશે. તો આજના લેક્ચરમાં આપણે કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ સુધીની સંપૂર્ણ માહિતી છે મેળવી. તમારે વ્યવસ્થિત આને તૈયાર કરવાની છે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.